પર્યાવરણ વિરોધી કૃત્ય ભરૂચમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ એક કાયમી સમસ્યા. શકીલ ખાન, સમીમ ખાન અને કેમિકલ ભરી આપનાર કંપની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રી પાનોલી જીઆઈડીસીના સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 30/10/2025ના રોજ સજીવ સૃષ્ટિ અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતા એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહીનો જાહેરમાં ગેરકાયદેસર નિકાલ કરતું ટેન્કર, જેનું નંબર છે RJ09GB4248 અને એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીના પોસઈ આર.કે. ટોરાણીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાંથી એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહી ભરીને નેહા નંબર 48 ઉપર શિવકૃપા ભારત પેટ્રોલિયમ પંપની સામેની બાજુએ જાહેર રોડ અને ખેતરની વચ્ચે આવેલા ઝારામાં ગેરકાયદેસર ખાલી કરવામાં આવી રહ્યું છે. રેડ દરમિયાન આશરે 18,000 લીટર કેમિકલ વેસ્ટ ભરેલા ₹7 લાખની કિંમતના ટેન્કરને કબજે કરવામાં આવ્યું હતું. પકડાયેલ આરોપીનું નામ ગોકુલ ભાગીરથ નાયક છે, જ્યારે શકીલ ખાન, સમીમ ખાન અને કેમિકલ ભરી આપનાર કંપની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રી પાનોલી જીઆઈડીસીના સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી સંખ્યામાં કેમિકલ કંપનીઓ આવેલી હોવાથી આ ઘટના માત્ર એક છૂટોછવાયો કિસ્સો નથી, પરંતુ આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કેમિકલ ડમ્પિંગના કાયમી પર્યાવરણીય ભય તરફ ઇશારો કરે છે. આ પ્રવૃત્તિમાં સામેલ કંપનીઓ દ્વારા કાયદેસરના મોંઘા નિકાલના માર્ગોને બદલે સસ્તા અને જોખમી માર્ગો અપનાવીને તીવ્ર વાસવાળું કેમિકલ પ્રવાહી ખુલ્લા જળસ્ત્રોતોમાં ઠાલવવામાં આવે છે, જે જળ પ્રદૂષણ અને જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડવા માટે સીધું જવાબદાર છે. રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રી જેવી કંપનીઓની આ બેદરકારી ગંભીર પર્યાવરણીય કાયદાના ભંગ સમાન છે. આ પ્રવૃત્તિને રોકવા માટે એલસીબી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી જીસીપીબી દ્વારા ઔદ્યોગિક એકમોનું સઘન નિરીક્ષણ કરીને દોષિત કંપનીઓ સામે કડક દંડ અને લાયસન્સ રદ કરવા જેવા સખત પગલાં લેવામાં ન આવે, ત્યાં સુધી ભરૂચ અંકલેશ્વર પટ્ટીમાં પર્યાવરણને થતું નુકસાન અટકાવવું મુશ્કેલ છે. ધર્મેન્દ્ર પ્રસાદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ભરૂચ.